ચાલુ કર. હા. સૌને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી અવદિત સહસ્ત્ર કાનમ બોરસદ બ્રહ્મ સમાજના આજના આ 18મા જ્ઞાન ગોષ્ઠીમાં આપ સૌ સજ્જનોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. સૌ પ્રથમ હું ભગવાનને યાદ કરી આપણી આ જ્ઞાન ગોષ્ઠીની શરૂઆત કરીશ. અસ્તો મા જ્યોતિર્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ જ્ઞાન ગોષ્ઠીનું ધ્યેય છે કે અહીં આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ અજ્ઞાન રૂપી અંધકારમાંથી આપણને જ્ઞાન રૂપી અજવાળા તરફ આપણને લઈ જાય. આજના મુખ્ય વક્તા શ્રી કોમલબેન અને જયમીનભાઈ છે. જયમીનભાઈને તો આપ સૌ જાણો જ છો. તેઓ એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે. તેઓ મૂળ ચોરભુજના છે પણ તેઓ હાલમાં વડોદરામાં રહે છે. તે એક સર્ટિફાઈડ ટીચર પણ છે. અને શ્રી કોમલબેન તેઓએ બેચલર ઓફ હોમિયોપેથી મેડિસિન એન્ડ સર્જરી સરદાર પટેલ યુનિવર્સિટી આનંદથી કર્યું છે. બેઝિક લાઈફ સપોર્ટ એટલે ઇમરજન્સી મેડિસિન કોર્સ પણ એમને કરી લીધો છે. ICR ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્લિનિકલ રિસર્ચ ઇન હોમિયોપેથી એના બધા સેમિનાર અટેન્ડ કર્યા છે. યોગ છે સર્ટિફિકેટ કોર્સ કરેલ છે. હમણાં મહેશ્વરીમાં મેડિકલ ઓફિસર તરીકે કાર્ય કરતા છે. અને સાથે હોમિયોપેથિકની પ્રેક્ટિસ પણ કરે છે. હું શ્રી જયમીનભાઈ અને કોમલબેનને નિવેદન કરીશ કે તેઓ પોતાનું વક્તૃત્વ રજૂ કરે. શ્રી જયમીનભાઈ અને કોમલબેન. સૌપ્રથમ તારો આભાર કે ડોક્ટર કોમલ અને મારો પરિચય આપવા બદલ. સાથે જ આજ રોજ ઉપસ્થિત સર્વે સ્વજનો મિત્રો સર્વેનો આભાર. આજે જ્ઞાન ગોષ્ઠીનું આ 18મું સત્ર છે અને જેમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ વિષય પર મને અને કોમલને બોલવાની તક આપી એ બદલ અમે સમાજના આભારી છીએ. દીપ, અવાજ બરાબર આવે છે? હા, આવે છે. તો આજે આ સ્ટ્રેસ મેનેજમેન્ટ એ વિષય પસંદ કરવા પાછળનું કારણ એ હતું કે ગઈકાલે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ હતો. અને અત્યારની આપણી આ જે દોડ ભાગની જે જીવન શૈલી છે, લાઈફસ્ટાઈલ છે, એમાં બાળકથી લઈને વૃદ્ધ સુધીના દરેક વ્યક્તિ કોઈને કોઈ પ્રકારે તણાવગ્રસ્ત હોય છે. હમણાં એક તારણ થયું એ પ્રમાણે ભારતમાં 82% લોકો એટલે કે 10માંથી 8 વ્યક્તિઓને સ્ટ્રેસ છે. હવે આપણે વિચારીએ કે આંકડો કેટલો મોટો છે અને આપણે સૌ જાણીએ છીએ અને આ વૈજ્ઞાનિકોએ પણ આ પ્રૂવ કર્યું છે કે આપના મનની સ્થિતિ ના લીધે આપણને શારીરિક રોગો થાય છે. એટલે કે આપણા 75% થી 80% રોગો જે શરીરમાં થાય છે એની પાછળનું મુખ્ય કારણ છે મન. એટલે કે મનોદૈહિક રોગો છે. આપણે ગુજરાતીમાં પણ કહેવાયું જ છે કે ચિંતા એ ચિતા સમાન છે. જેમ ચિતામાં આપણે આહુતિ દ્વારા અગ્નિ પ્રજ્વલિત થાય છે, તેમજ ચિંતામાં આપણને ડર, ભય કે અશક્ત વિચારો વ્યક્તિને અંદરથી જ કોરી ખાય છે. જેમ ઉદય કોરે એમ આ વિચારો આપણને અંદરથી બાળે છે અને અંદરથી ખોખલા બનાવી દે છે. આપણે વિચાર કરીએ તો આપણે જે શારીરિક રોગો થાય છે
એના માટે આપણે ઘણી દવાઓ કરીએ છીએ અને ઘણા પૈસા ખર્ચીએ છીએ, પણ મનની માટે મનમાં જે ઉત્પન્ન થતા દ્વંદ છે, રોગ છે, કે વિચારો છે, એના પાછળ આપણે પૂરતું ધ્યાન નથી આપતા, પૂરતી દવા કે સારવાર પણ નથી કરતા. કદાચ એનું એક કારણ એવું છે કે જે શારીરિક રોગો છે એ સીધા આપણને અસર કરે છે અને બહાર દેખાય છે. મનમાં ચાલતા વિચારો બીજા કોઈ દેખી શકતું નથી, અને આ જ કારણસર કદાચ આપણે આના પર એટલું પૂરતું ધ્યાન નથી આપતા. તો આ મનની તંદુરસ્તી માટે આપણે શું કરીએ અને આ સ્ટ્રેસ શું છે એ વિશે વધારે માહિતી કોમલબેન આપશે. જે ડિસ્કસ કર્યું એમ 10માંથી 8 લોકો સ્ટ્રેસનો ભોગ બને છે. સ્ટ્રેસ શબ્દ આપણી વચ્ચે 20મી સદીમાં આવ્યો અને 21મી સદીમાં પ્રચલિત થયો. તો ખરેખર આ સ્ટ્રેસ છે શું? ઇમરજન્સી પરિસ્થિતિમાં એ પરિસ્થિતિનો સામનો કરવા આપનું શરીર જે પ્રતિક્રિયા આપે છે તેને સ્ટ્રેસ કે તણાવ કહે છે. જેમ કે આપણે જંગલમાં છે, એક ઝાડ નીચે બેઠા છે, આપણે ખૂબ થાકેલા છે અને આપણને ખૂબ ભૂખ પણ લાગી છે. અચાનક આપણી નજર એક સિંહ પર પડે છે. તરત જ આપણા ધબકારા અને બીપી વધી જાય છે. આપણને ભૂખ અને થાક એ બધું ભૂલીને આપણું ધ્યાન સિંહનો સામનો કઈ રીતે કરીશું તેમાં લાગી જાય છે. આપણે વિચારવા લાગીએ છીએ કે સિંહ સામે લડીશું કે આપણે ભાગીશું. એને કહેવાય છે ફાઇટ એન્ડ ફ્લાઇટ રિસ્પોન્સ. એટલે કે જ્યારે કોઈ સ્ટ્રેસની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે આપણા શરીરમાંથી એક એડ્રીનાલિન નામનું કેમિકલ રિલીઝ થાય છે, જે હૃદયના ધબકારા વધારે છે, બ્લડ પ્રેશર વધારે છે, તેમજ ગ્લુકોઝનું લેવલ વધારે છે. જેનાથી આપણે બધી શક્તિ ભેગી કરીને એ પરિસ્થિતિનો સામનો કરી શકીએ છીએ. આમ સિંહ આવ્યો અને આપણા શરીરે જે પ્રતિક્રિયા આપી તેને સ્ટ્રેસ કહે છે. આ સ્ટ્રેસ જરૂરી છે, એને સારો સ્ટ્રેસ કહી શકાય. આ એક કુદરતી પ્રક્રિયા છે. વિધાઉટ સ્ટ્રેસ નો ક્રિએટિવિટી. એક હદ સુધી સ્ટ્રેસ સારો કહી શકાય, પણ આજની જીવનશૈલીમાં આપણે સતત 24 કલાક સ્ટ્રેસમાં જ રહીએ છીએ. કોઈને કોઈ કારણોસર આપણે કોઈને કોઈ વિચારોમાં રહીએ છીએ. એના કારણે આપણા શરીરનું જે કેમિકલ છે એ દર વખતે રિલીઝ થયા કરે છે, જેના લીધે ઘણા વ્યક્તિઓનું બીપી હંમેશા વધેલું રહે છે, તેમજ ગ્લુકોઝ લેવલ પણ હંમેશા વધેલું રહે છે અને વધ્યા કરે છે. જેના લીધે તેઓ કાયમની બીપી અને ડાયાબિટીસના પેશન્ટ બની જાય છે. આમ સતત સ્ટ્રેસમાં રહેવાથી એ આપણા શરીરને લાંબે ગાળે હાનિકારક અસર કરે છે. હવે લાંબા સમયનો સ્ટ્રેસ એ ઘણીવાર ડિપ્રેશનમાં પણ કન્વર્ટ થાય છે. હવે સારો સ્ટ્રેસમાં સ્કૂલથી લઈને કોલેજ સુધીના જે બાળકો છે એમને સતત કોમ્પિટિશનમાં રહેવાનું હોય છે અને એમને જે સ્ટ્રેસ હોય છે એ સારો કહેવાય, કારણ કે સ્ટ્રેસ હશે તો જ તેઓ મહેનત કરશે અને તો તેઓ સારું રિઝલ્ટ લાવી શકશે. પણ અમુક વાર માતા પિતા તેમજ ઘણા લોકોની ટોકતા કહેતી હોય છે, પ્રેશર રહેતું હોય છે એમના પર. એના લીધે ઘણીવાર એ સ્ટ્રેસ વધી જાય છે અને લાંબા ગાળે એ સ્ટ્રેસ પછી બાળકોના ભણતરને હાનિ પહોંચાડે છે. ખરેખર પછી એ બાળકોમાં શું થાય છે કે એ લોકો વાંચતા તો હોય છે પણ એમને યાદ નથી રહેતું. વાંચતી વખતે ખાલી પાના ફેરવે છે, પણ ખરેખર એ લોકો વાંચતા નથી હોતા. આમ આ સ્ટ્રેસ ખરાબ સ્ટ્રેસ કહી શકાય. તો સ્ટ્રેસના લક્ષણો શું હોઈ શકે?
સ્ટ્રેસ આપણા શરીર પર 3 રીતે અસર કરે છે: ફિઝિકલ, ઇમોશનલ અને બિહેવિયરલ. ફિઝિકલ, એમાં ધબકારા વધી જાય છે. જ્યારે આપણે સ્ટ્રેસમાં હોઈએ છીએ ત્યારે આપણું બીપી હાઈ રહે છે, સતત ટેન્શનમાં હોઈએ છીએ, માથાનો દુખાવો રહેતો હોય છે. આપણી જીવનશૈલી એટલી દોડધામ વાળી થઈ ગઈ છે કે સ્ટ્રેસમાં ને સ્ટ્રેસમાં આપણે આપણા શરીરનું ધ્યાન નથી રાખી શકતા. જેમ કે આપણે યોગ એ બધું નથી કરતા, જેના લીધે આપણા મસલ રિલેક્સ નથી રહી શકતા. એના લીધે મસલ ખેંચાય છે. ત્યારબાદ સ્ટ્રેસના લીધે આપણને ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ્સ પણ થાય છે. ઇનડાયજેશન, પાચનની ક્રિયા મંદ પડી જાય છે. ત્યારબાદ ઇમોશનલ. ઇમોશનલમાં આપણને સતત ચિંતા રહ્યા કરે છે, સતત કોઈકને કોઈ વાતનો ડર રહ્યા કરે છે, આપણે ગુસ્સામાં જ રહીએ છીએ. નાની નાની વાતમાં આપણે ગુસ્સો આવી જાય છે. સતત આપણે ડિપ્રેશનમાં હોઈએ છીએ. કોઈ વસ્તુમાં આપણે ધ્યાન નથી આપી શકતા, કોઈ કામ આપણે ધ્યાનથી કરી નથી શકતા. ત્યારબાદ બિહેવિયરલ, એટલે કે આપણા વ્યવહારમાં શું ચેન્જ આવે છે. ચેન્જ ઇન એપેટાઇટ, મતલબ આપણને ભૂખ છે એ ઓછી થઈ જાય છે. આપણે સ્ટ્રેસમાં હોઈએ તો ક્યારેક ભૂખ ઓછી પણ થઈ જાય અને ક્યારેક એવું પણ થાય કે આપણને સતત ભૂખ જ લાગ્યા કરે. ઇન્સોમ્નિયા થઈ જાય, મતલબ કે આપણે સૂઈ ના શકીએ, આપણી ઊંઘ ઉડી જાય. સૂતા હોય તો રાત્રે 1-2 વાગે ઊંઘ ઉડી જાય, પછી ઊંઘ જ ના આવે. 3-4 દિવસ સતત એવું રહે. કોઈ વસ્તુ જલ્દી આપણે યાદ ના રાખી શકીએ. આપણા ફેમિલી મેમ્બરના નામ પણ જલ્દી આપણને વિથડ્રોઅલ, મતલબ કે સામાજિક પ્રસંગમાં જવાનું ઓછું કરી દઈએ. ભીડભાડમાં બધા સાથે મળીએ ના, મતલબ એકલા રહેવાનું વધારે પસંદ કરીએ જ્યારે આપણે એકદમ સ્ટ્રેસમાં હોઈએ. ખૂબ સ્ટ્રેસમાં હોઈએ ત્યારે આપણે એડિક્શન તરફ તમે જોતા હોવ છો ઘણા વ્યક્તિઓ કે બહુ ચિંતામાં આવી જાય છે અને પછી બધું ડ્રગ્સ ને તે બધા સેવન કરવા લાગે છે. લોસ ઓફ કોન્સન્ટ્રેશન, એ મેં તમને કહ્યું એ રીતે કે ધ્યાન કશામાં લાગતું નથી. અને મૂડ સ્વિંગ્સ, કે થોડી વારે મન બદલાયા કરે. ક્યારેક આપણી જોડે સારી રીતે પણ વાત કરે, ક્યારેક ઈચ્છા ના હોય તો વાત ના પણ કરે. એટલે એની જે રીતે ઈચ્છા હોય એવી રીતે બધા સાથે પેશ આવે. હવે આ તો આપણે જોયા સ્ટ્રેસના લક્ષણો. હવે આ સ્ટ્રેસને આપણે નિયંત્રણમાં, કાબુમાં કઈ રીતે રાખી શકીએ અને કઈ રીતે મેનેજ કરી શકીએ તે વિશે આપણને જયમીન જણાવશે. જેમ કોમલે કહ્યું કે થોડા પ્રમાણમાં સ્ટ્રેસ હોય અથવા પરિસ્થિતિને અનુકૂળ સ્ટ્રેસ હોય તો એ શરીર માટે સારો છે. પરંતુ સતત સ્ટ્રેસમાં જ રહ્યા કરીએ જેના કારણે આપણને શરીરની શારીરિક જે અસરો છે એ આપણને જોવા મળે છે. જેમ કે બીપી, બ્લડ પ્રેશર, ઘણી લાંબા સમયની સમસ્યાઓ પણ આના કારણે થાય છે. તો આ સ્ટ્રેસ ને મેનેજ આપણે કઈ રીતે કરી શકીએ? એટલે કે પરિસ્થિતિને અનુકૂળ આપણે આપનો સ્ટ્રેસ કેવી રીતે એને નિયંત્રણમાં રાખીને સારો સ્ટ્રેસ આપણે જાળવી રાખીએ. તો એમાં એક છે કે મનગમતી પ્રવૃત્તિ આપણને હોય, આપણે જ્યારે ફ્રી ટાઈમ હોય ત્યારે કંઈક એવું કામ કરીએ કે જેમાં આપણું મન પરોવાયેલું રહે. આપણે જાણીએ છીએ કે શાંત પાણી હોય, કોઈ એક જગ્યાએ પાણી હોય વહેતું ના હોય તો એમાં લીલ બાજી જાય છે અને ખરાબ થઈ જાય છે. આપણા મનની પણ એવી જ કઈ સ્થિતિ હોય છે કે આપણે વિચારો ને સારી દિશામાં વાળીને સારા વિચારો ન રાખીએ તો મન પણ એ જ પ્રકારનું આપણા મન પર એક સ્તર બાજી જાય છે લીલ જેવું, અને જેના કારણે લાંબા ગાળે આપણને નુકસાન થાય છે. સાથે સારું વાંચન કરવાથી આપણે એમ કહેવાય છે કે એક મિત્ર જે પુસ્તક હોય છે એક મિત્રની ગરજ સારે છે. આપણે સારું વાંચન કરીશું તો નવા વિચારો આપણામાં આવશે, નવી સમજણ કેળવાશે
અને કંઈક નવું જાણવા મળશે. આપણે જ્યારે કંઈક નવું જાણીએ છીએ ત્યારે આપણી મનની સ્થિતિ આપણે જોઈશું તો આપણે એક અલગ સ્તર પર હોઈશું. આપણને ખૂબ જ સારું લાગશે, ખુશ રહીશું. તો નવું નવું વાંચીએ, રમત ગમતમાં રસ લઈએ, સંગીત છે, સારા મિત્રો છે, જેવો સંગ તેવો રંગ, એટલે મિત્રો પણ સારા મિત્રો નો સાથ અને આસપાસનું વાતાવરણ આપણે જે રહીએ છીએ, એમ કહેવાય છે કે આપણે બધા એવું કહીએ છીએ કે આપણો જે સ્વભાવ છે એ વારસાગત હોય છે, પણ એવું નથી. આપણે વૈજ્ઞાનિકોએ આ પ્રૂવ કર્યું છે કે સ્વભાવ છે એ માત્ર 5 થી 10% જ આપણો વારસાગત હોય છે. બાકીનું જે હોય છે એ આપણું 8 થી 10 વર્ષની ઉંમર હોય એ સમયમાં આપણને જે વાતાવરણ મળે છે આપણી આસપાસ, આપણા માતા પિતા છે, આપણે જે અહીંયા રહીએ છીએ, આપણા સગા સંબંધી, આ બધાનું જે વાતાવરણ આપણને મળે છે ને એમાં જે અનુભવ આપણને મળે છે એના આધારે આપણો સ્વભાવ નક્કી થાય છે. આપણે જોતા હોઈશું કે એક જ કુટુંબના 2 જોડિયા ભાઈ હોય તો એક બહુ પાતળો હશે, એક કદાચ જાડો હશે. એકનો સ્વભાવ, બંનેની શરીર રચના, બહારથી દેખાવ બેવનો ફેસ મળતો આવશે, પણ એના વિચારો મળતા નહીં આવે. બંનેનું જે સ્વભાવ છે, બિહેવિયર છે, અલગ અલગ પ્રકારનું હશે. જો વારસાગત જ હોત તો બંનેનો સ્વભાવ પણ સેમ હોત, પણ એવું નથી. એટલે આપણી આસપાસનું વાતાવરણ આપણે કેવી રીતે અપબ્રિંગિંગ જે કહેવાય કે આપણે ઉછેર કઈ રીતે થયો, તો એ બધા પર બહુ નિર્ભર કરે છે. એટલે હંમેશા સારું વાંચન રાખો, સારા મિત્રો અને વાતાવરણ એવું રાખો કે લોકો આપણી સાથે રહેવાનું, બેસવાનું પસંદ કરે. એક મહત્વની આ વાત છે કે વાતને મનમાં ન રાખો. આપણે ઘણી વખત કોઈ સાથે મન દુઃખ થાય, મતભેદ થાય અથવા કંઈક એવી વાત હોય તો આપણે કોઈને કહી નથી શકતા. ન કહેવાય ન રહેવાય જેવી સ્થિતિ હોય છે. અને એના કારણે આપણે મનમાં ને મનમાં સતત દબાણ થતું હોય. આપણે મનમાંથી કોઈને બહાર પણ વાત ના કરી શકીએ અને આપણે કોઈને કહી પણ નથી શકતા અને બહાર અને અંદર પણ નથી રાખી શકતા. તો એક વાત આપણે ધ્યાનમાં રાખીએ કે જે પણ આપણા શરીરમાં જાય છે બહાર નીકળવાનો રસ્તો કરે જ છે. એટલે આપણે જો આ રીતે વિચારો જે છે એને આપણે આપણા જે વિચારો છે, કંઈક વાત હોય, મન દુઃખ હોય, તો એ કોઈ આપણો એવો મિત્ર રાખો, કોઈ એવો સાથી રાખો કે જેને આપણે કહી શકીએ. જેથી એક તો કે આપણું મન હળવું થઈ જશે. આપણે ઘણીવાર એવું અનુભવ્યું હશે કે આપણે કોઈ મનમાં વાત લઈને ચાલતા હોય, કોઈને કહી ના શકતા હોય, પણ કદાચ કોઈ એવો મિત્ર હોય, એવો પરિવારમાં કુટુંબીજનમાં હોય ને આપણે એમને કહીએ તો આપણને હળવાશ અનુભવાય. અને બીજી વાત કે કોઈને આપણે કરીશું, જો મનમાં જ રાખીશું તો એનો ઉકેલ નહીં આવે. કોઈને કહીશું તો કદાચ એનો ઉકેલ પણ મળી જશે. પછી એક વાત છે કે આપણું વલણ, એટીટ્યુડ. આપણે ઘણીવાર એવું વલણ હોય જેને જિદ્દી વલણ કહેવાય કે આપણે કશું છોડવા નથી માંગતા. પણ એવું આપણે કહીએ છીએ કે માણસ માત્ર ભૂલને પાત્ર, આપણે એવું ઘણીવાર બોલીએ છીએ, પણ આપણી ભૂલ કોઈ દિવસ આપણે જાતે સ્વીકારી છે? આપની ભૂલ પણ હોઈ શકે છે. એટલે આપણો આ દ્રષ્ટિકોણ બદલવાનો છે કે પહેલા તો સાચું ખોટું આપણે હંમેશા એવું કરીએ છીએ કે હું સાચો, ત્યાંથી આપણે વાતની શરૂઆત કરીએ એટલે એનું સમાધાન જ ના આવે. જો હું માનું કે મારી વાત સાચી અને સામેવાળો વ્યક્તિ એવું માને કે એની વાત સાચી, તો પછી જે પણ હું દલીલ કરીશ અથવા જે પણ હું વાત કરીશ, હું એને અનુલક્ષીને જ કરીશ કે હું સાચો છું. ને આમ બી આપણે જિદ્દી શાના માટે રહીએ છીએ? અહીંયા આપણે કદાચ વધારેમાં વધારે 100 વર્ષ માટે છે, એનાથી વધારે કોઈ જીવતું નથી. જીવે એવું હું તો ઈચ્છીશ, પણ કોઈ અત્યારે આપણી જે પરિસ્થિતિ છે 100 વર્ષ વધારેમાં વધારે જીવે. 100 વર્ષ પછી તમે બીજી એક પેઢી કે 2 પેઢી તમારો ફોટો ઘરમાં રહેશે. તમને તમારા પુત્ર પૌત્ર સુધી તમને કદાચ એના પર હાર ચડાવશે. પછી એ તમારો ફોટો છે ને એ પણ નહીં રહે.
એટલે વધારેમાં વધારે 200 વર્ષ તમારું પૃથ્વી પર તમારું કોઈના કોઈ રીતે નામ રહેશે. એના પછી આ નામ બી નથી રહેવાનું. તો આપણે આટલા બધા જિદ્દી થઈને અને આપણે અહમ જે છે ઈગો, મારી સાથે આવું જ થવું જોઈએ, હું તો આવો જ, મારું સન્માન, મારું માન, આપણે એ જે રીતે વિચારીએ છીએ પણ ખરેખર એ જરૂરી છે? આપણે જો મોટી દ્રષ્ટિ રાખીને વિચારીશું, એક મોટું પિક્ચર, જેને ઇંગ્લિશમાં એક શબ્દ છે બિગ પિક્ચર, એટલે કે નાની નાની વાતો નહીં પણ છેલ્લે શું થવાનું છે એ વિચારીને તમે ધ્યાનમાં રાખીને કઈ કાર્ય કરો કે હું આજથી 60 કે 70 વર્ષ 80 વર્ષ પછી હું નહીં હોઉં. હું જ્યારે આપણે મરવાની પથારીએ હોય ને ત્યારે એવું કહેવાય છે ટાઈમે 15 મિનિટ માટે આપણી આખી જિંદગી જે જીવ્યા ને એ આપણી નજર સમક્ષ હોય છે. અને એક સિનેમા ચાલતું હોય એમ એકદમ ફાસ્ટ ફોરવર્ડમાં આખી આપણી જિંદગી આપણી સામેથી પસાર થાય છે. અને એટલે જ આપણે જોઈએ છીએ કે લગભગ કોઈ પણ આપણે જઈશું અંતિમ સંસ્કાર માટે તો લગભગ લોકોનો ચહેરો હસતો નહીં હોય, કેમ કે જિંદગીમાંથી સંતોષ નથી મેળવ્યો. સંતોષ ક્યારે મળે? તમે પોતાનું આપણે કરતા રહીએ અને જ્યારે છેલ્લે ખબર પડે કે હું જે પોતાનું કરતો હતો, મારા પૈસા, મારા પરિવાર, પણ આ ક્ષણે હું એકલો જ છું, ત્યારે એ પેલું કડડ ભૂસ કરીને બધું પડે ને એવી રીતે આખું આપણું જીવનનું એવું લાગે કે હું કશું જીવ્યો જ નથી. એટલે હંમેશા એક મોટું મન અને મોટું વિચારીએ, ચિત્ર સામે રાખીને જીવીએ કે હું મરણ પથારીએ હોઈશ અને આ શાશ્વત સત્ય છે કે આજે નહીં ને કાલે આપણે બધા જ હોઈશું. તો ત્યારે મારે કેવા વિચારો, મારી જિંદગીને ત્યારે હું જોઉં પાછળ વળીને તો કેવી હોવી જોઈએ, એવું આપણે વિચારીશું તો ઘણા પ્રશ્નો આપણા એનું સમાધાન આવી જશે. અને જે નાની નાની વાત છે કે આને મને આવું કહ્યું, આને મને માન ના આપ્યું, આ બધા નાના નાના પ્રશ્નો તો ત્યારે જ એનું સમાધાન આવી જશે. સાથે એવી વાત પણ છે કે કોઈ પદ હોય, હોદ્દો હોય આપણે ઘરમાં, કે પિતા છે, પિતા એવું વિચારે કે મને બધા સન્માન આપવા જોઈએ, મારા છોકરાઓ સન્માન. કોઈ માતા હોય એવું વિચારે, કોઈ શિક્ષક એવું વિચારે કે મારા જેટલા વિદ્યાર્થીઓ છે મને માન સન્માન આપવા જોઈએ. આપણે વાત કરીએ તો 2 શિક્ષક હોય તો એક શિક્ષક ને એની સામે બધા ઉભા થઈને એને કદાચ નતમસ્તક થતા હશે અને બીજાને ગાળો પણ આપતા હશે, સામે નહીં તો પાછળ પણ આપી શકતા હશે. તો શું એ શિક્ષક છે એટલા માટે આપણે એને માન આપીએ છીએ, અથવા તો એ વ્યક્તિત્વ, એનો જે પર્સનાલિટી છે, એના જે ગુણ છે એના લીધે આપણે માન આપીએ છીએ? તમારો જે હોદ્દો છે, તમારો જે સિદ્ધિ છે, એના લીધે કદાચ તમને કોઈ માન આપશે મજબૂરીમાં, પણ જો તમારું વ્યક્તિત્વ એવું હોય કે તમે ત્યાં ઉભા રહો તો 2 જણ તમને સામેથી એવું કે ના, આના વ્યક્તિત્વ એવું છે, આની પર્સનાલિટી એવી છે, તો આપણે એ કેળવવાની જરૂર છે. આપણે એવું છે કે આપણે હોદ્દો લીધો, હું શિક્ષક છું, હું પ્રિન્સિપાલ છું, એટલે મને માન મળવું જોઈએ, હું ફલાણો છું, મેં પ્રમુખ છું, ઉપપ્રમુખ છું, આવા અલગ અલગ કોઈ પણ ક્ષેત્રમાં, કંપનીમાં મેનેજર છું, પણ એ પદ ટૂંક સમય માટે છે, તમારું વ્યક્તિત્વ હંમેશ માટે છે. તમે જ્યાં સુધી જીવશો ત્યાં સુધી તમારું વ્યક્તિત્વ સાથે આવશે. તો આ છે. અને સ્ટ્રેસ મેનેજમેન્ટમાં એક મહત્વનું છે કે આપણી જે પ્રાચીન પદ્ધતિ છે, યોગ છે, પ્રાણાયામ છે, આ ખૂબ જ અસરકારક નીવડે છે. અને આ મારો પણ અનુભવ છે. મેં પોતે યોગના ક્લાસ કર્યા છે અને સર્ટિફાઈડ યોગ ટીચર છું. એટલે મેં જાતે આ અનુભવ્યું છે અને ઘણા વર્ષોથી મેં પ્રેક્ટિસમાં લાવ્યો છું. એના આધારે હું કહી શકું કે યોગ છે, પ્રાણાયામ છે, યોગ નિંદ્રા છે. આપણે યોગ નિંદ્રા આજે છેલ્લે 10 મિનિટ માટે કરીશું અને એક અનુભવ આપણે બધા મેળવીશું. ધ્યાન કરો. આ બધી આપણી પ્રાચીન પદ્ધતિ જ છે. એ આપણે કંઈક ને કંઈક રીતે છોડી દીધી છે, અથવા એને આપણે અત્યારે સ્વીકારી નથી, એ કારણે પણ આ થવાની સંભાવના છે. તો આ એક છે. સાથે
આપણે કહેવાયું છે કે જેવું અન્ન તેવું મન. આ બધા સાથે આપણું જે જમવાનું છે, ખોરાક છે, એ પણ સાત્વિક હોવો જોઈએ. જેટલો સાત્વિક અને સાથે આપણે જમતી વખતે બને તો ટીવી, મોબાઈલ એ સાઈડમાં મૂકીને ભગવાનને પ્રાર્થના કરીને એક કૃતજ્ઞતાનો ભાવ, કેમ કે આપણે જ્યારે જન્મ્યા ત્યારે 2.5-3 કિલોના હતા, અત્યારે 40, 50, 60 કિલો ના થયા છે. તો આ આપણે જે ખોરાક લીધો છે એ ખોરાકના આધારે જ છે. તો એ ખોરાકને આપણે, એ અન્ન છે એને આપણે તો આપણી સંસ્કૃતિમાં તો આમ પણ દેવ કહ્યા છે. તો એ એક ભાવ છે. આપણો પણ ધર્મમાં જે કહ્યું છે કે આપણે અત્યારે શું છે કે કોઈ કે આટલા મંત્ર બોલવાના અથવા જમતી વખતે આ મંત્ર બોલીને ખાઈએ એટલે બહુ સારું. પણ એની પાછળનું વિજ્ઞાન શું છે? એનું એ છે કે આપણે મંત્ર બોલીએ અને પછી જો જમીએ અથવા ભગવાનને યાદ કરીને જમીએ તો આપણું બાકીના વિચારોથી આપણું મન થોડું આ તરફ વળશે અને પછી આપણે જમીએ તો મન એકદમ શાંત રહેશે. પછી આપણે જે સાત્વિક ભોજન છે એ આરોગ્ય, તો એની અસર મન પર પણ રહેલી છે. હવે આજ આપણે આગળ વધીએ કે આપણે જે વિચાર કરીએ છીએ તો આપણા વિચારની કેવી અસર થાય છે. આપણે હમણાં આંખ બંધ કરીને વિચારો, અથવા ઘણીવાર આપણી સાથે થયું પણ હશે કે મારે ચા નથી પીવી, આજથી મેં ચા નહીં પીવું. આવું આપણે બોલીએ ને કલાક પછી આપણને કોઈ પૂછે કે ચા પીવી છે તો આપણે ના નથી પાડી શકતા. અથવા તો અડધો કલાકમાં જ આપણે જાતે કહીએ કે ટાઈમ થઈ ગયો છે, ચા મૂકો, કાલથી નહીં પીવું. તો આનું કારણ એ છે કે આપના મન નેગેટિવ શબ્દને એ ઓળખતા નથી. એટલે ચા ન પીવો, તેમાં ચા પીવો જે ઓળખે છે. ન ને જે છે નકારાત્મક વર્ડ છે એ લેતા નથી. મારે ગુસ્સો નથી કરવો આવું કહીએ તો આપણને ગુસ્સો આવે જ, પણ એની જગ્યાએ આપણે કહેવાનું કે હું ખુશ છું, હું શાંત છું, મારું મન શાંત છે. પોઝિટિવ આપણે બોલવાનું છે. જે આપણે નથી જોઈતું એ શબ્દ લાવવાનો જ નથી. કેમ કે આપણું મન, આપણે જે બોલીએ એ આપણા મનમાં આપણા જે અનુભવો છે એ બધાના આપણા સંસ્કાર છે એના આધાર પર એ ફિલ્ટર કરે છે. એટલે એને ચા ન પીવો આવો કોઈ, એને ચા પીવો એ જ વધારે વાર આવ્યું હોય એટલે એ જ આવે છે. એટલે ગુસ્સો કરવો તો એને એ જ સંભળાય છે. જે મેં એવું કહું છું કે ના નથી કરવાનો, જે નથી શબ્દ છે એ નથી સંભળાતો એને. એટલે હું બીમાર નથી, એની જગ્યાએ હું મારું સ્વાસ્થ્ય સારું છે, હું ખુશ છું, આવા શબ્દોનો પ્રયોગ કરો. આ સાથે જ આપણે આમ પણ રોજ ચાલતા, ઉઠતા, બેઠતા પણ આપણે ઘણા નેગેટિવ શબ્દ વાપરીએ છીએ. આપણે એક પ્રયોગ કરજો કે મને આજે સારું નથી લાગતું, આવું કહેજો. 2-3 વાર, 4 વાર બોલજો. પછી તમને કઈ નહીં થતું હોય ને તો પણ તમને એવું લાગશે કે હા યાર, થોડું મને આજે અશક્તિ લાગે છે, થોડું માથાનો દુખાવો છે, આવું તમને વિચાર આવવા જ માંડશે. સાથે આપણે જ્યારે સમય મળે દિવસ દરમિયાન તો આપણે ઈશ્વરને એક કૃતજ્ઞતાનો ભાવ લાવવાનો છે. અને જે પોઝિટિવ વાત છે કે મારી આ દુનિયામાં બધું જ શ્રેષ્ઠ અને કલ્યાણકારી છે. આ જે આપણે આ રીતે પોઝિટિવ જેટલું વિચારીશું તો ઓટોમેટિક એક પોઝિટિવિટી આપણામાં ફ્લો થશે. અને બીજું એક છે કે ભગવાનને આપણે કહેવાનું કે મને જે વસ્તુઓ બદલી શકાતી નથી, જે પરિસ્થિતિ બદલી શકાતી નથી, તેને સ્વીકારવા માટે. એટલે કે આ પરિસ્થિતિ મારથી નથી બદલી શકાવાની, તો એને સ્વીકાર લેવાની. અને જે વસ્તુ બદલી શકાય છે તે બદલવાની હિંમત મને આપો. અને આ બંને વચ્ચેનો તફાવત આપવાની મને શાનપણ, મને જ્ઞાન આપો. એટલે કે જે બદલી શકાય છે હું જાણી લઉં કે આ ભાઈ બદલી શકાય છે તો હું બદલીશ, અને એની હિંમત તમે આપજો. અને નથી બદલી શકાય તો સ્વીકાર કરી લો કે આ પરિસ્થિતિ આવી જ રહેવાની છે, મારે આવું રહેવું છે કે નથી રહેવું.
મારે સુખી થવું છે કે નથી થવું, હું ખુશ રહું કે નહીં રહું. આપણે આમ પણ આપણું આયુષ્ય 100 વર્ષ હોય વધારેમાં વધારે, એમાંથી આપણે 8 કલાક તો ઊંઘમાં કાઢીએ છીએ, અને બીજા 4 કલાકમાં હું એવું સમજુ કે આપણે જમવામાં અને આપણી જે શૌચ ક્રિયા છે એ બધામાં આપણે બીજા 3 થી 4 કલાક કાઢતા હશે, એટલે આપણે 12 કલાક, એટલે અડધો દિવસ આપણે આ બધામાં કાઢીએ તો 100 માંથી 50 વર્ષ તો આમ જ થઈ ગયા. આપણે 50 વર્ષ જ જીવ્યું કહેવાય. 50 વર્ષમાં આપણે નોકરી ધંધો કરતા હોય એમાં 7 થી 8 કલાક આપણે આપતા હોય છે, અને આ 50માં આપણે 50 પણ ગણીએ અને અત્યારે અહીંયા જે ઉપસ્થિત છે એમાંથી લગભગ 25 વર્ષથી ઉપર હશે બધા, તો પણ આપણે 25 વર્ષ ગણીએ તો બીજા 25 વર્ષ બાકી રહે એવું કહેવાય. એ 25 વર્ષમાં આપણે કેટલું બધું કરવાનું છે, ને એમાં આપણે મનમાં ભરીને ચાલીએ, રાગ દ્વેષ રાખીને ચાલીએ, બીજા વિશે મારી લીટી મોટી ના કરું પણ બીજાની ટૂંકી કરું, આવું આપણે વિચારતા ચાલીએ તો આપણું આ આયુષ્ય ક્યારે પતશે ખબર નહીં પડે. એની જગ્યાએ પરિસ્થિતિ ગમે છે, હું ખુશ રહું, તો એક અલગ જ ભાવ પેદા થશે. અને મારું જે આની પહેલા એક વક્તવ્ય હતું એમાં પણ મેં એક વાત કહી હતી કે હસો, જીવનને માણો. જેમ કહ્યું કે બહુ જ ઓછા સમય માટે આપણે છીએ, અને આ આત્મા અમર છે, આ નશ્વર દેહ અમર નથી. તો એને આપણે કઈ રીતે ખુશ રાખી શકીએ, વધારેમાં વધારે આનંદિત રાખી શકીએ, આપણી આજુબાજુ એક પોઝિટિવ એન્વાયરમેન્ટ વાતાવરણ ઊભું કરીએ, વધુમાં વધુ લોકો સુધી આપણે સારા ગુણ પ્રસરાવીએ, એવું કંઈક આપણે કરવું જોઈએ. એક મેં વાત કરી હતી પહેલા પણ કે 3 વર્ષ 4 વર્ષનું બાળક હોય એ 300 વખત દિવસમાં હસે છે, અને પુખ્ત વયના હોય વ્યક્તિ એ ખાલી 15 વખત પણ હસતા નથી. તો વધુ હસો અને જિંદગીને માણો. આ સાથે જ આપણે એક પ્રયોગ કરીશું. એ પ્રયોગ કર્યા પછી આપણે જે પણ પ્રશ્ન હોય અથવા કંઈક આમાં બીજું ઉમેરવું હોય તો એ આપણે એ કરીશું. તો હવે જો કોઈ સૂઈ શકે તો સારું છે, નહીં હોય તો ખુરશી કે જ્યાં પણ બેઠા હોય સોફા પર, તો ત્યાં હું જે કહું એ પ્રમાણે આંખો બંધ કરીને જે પણ મારી ઇન્સ્ટ્રક્શન્સ છે એ ફોલો કરજો, અને પ્રયત્ન કરજો કે વચ્ચે કોઈ તમને ડિસ્ટર્બ ના કરે. આ એક અનુભવ છે, કદાચ આમાંથી એક નવા પ્રકારનો અનુભવ છે અને ખૂબ જ ઓછા લોકોએ કદાચ કર્યો હશે એવું મારું માનવું છે, અને આ તમે રોજ કરી શકશો. સૌપ્રથમ કમર, ગરદન સીધી રેખામાં, આંખો બંધ, બંને હાથ જો બેઠા હોય તો બંને ઘૂંટણ ઉપર ઉપરની દિશામાં હથેળી રાખીને મૂકો. હવે એક ઊંડો શ્વાસ ભરીને ધીરેથી છોડો. છોડતા છોડતા આખું શરીર હળવાશ અનુભવતું હોય એવો અનુભવ કરો. બીજો એક ઊંડો શ્વાસ લઈ વધારે હળવા થતા હોય એવા અનુભવ સાથે એને બહાર કાઢો. હવે
સૌ પ્રથમ પગ ઉપર, જમણા પગ ઉપર નજર લઈ જાઓ. ત્યારબાદ પગના પંજા, જમણા પગના પંજા હળવા થઈ રહ્યા છે એવો અનુભવ કરો. ત્યારબાદ ધીરે ધીરે નજર ઘૂંટણ ઉપર લાવો. આંખો બંધ જ રહેશે. ત્યારબાદ થાઈ ઉપર નજર લાવો. નાભી ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. હવે ડાબા પગના પંજા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી હળવાશનો અનુભવ કરો. ત્યારબાદ ઘૂંટણ, લેફ્ટ ડાબો થાઈ, આ હળવાશના અનુભવ પછી ધ્યાન નાભી ઉપર લઈ જાઓ. ત્યાંથી છાતીની મધ્યમાં અનાહતા ચક્ર છે, ત્યાં ધ્યાન કેન્દ્રિત કરો. ત્યાર પછી ગળાની વચ્ચે ધ્યાન કેન્દ્રિત. હવે જમણો ખભો, આખો જમણો હાથ, ત્યારબાદ આંગળીઓ, કાંડું, કોણી, ખભો, ડાબો હાથ, આંગળીઓ, કાંડું, કોણી, ખભો, ગળાની મધ્યમાં, ત્યાંથી ઉપર નજર લાવતા લાવતા કપાળની મધ્યમાં. હવે એક ઊંડો શ્વાસ લઈ હળવાશનો અનુભવ કરો. મનમાં જ ઓમ બોલતા હોય એવા ઉચ્ચારણનો અનુભવ કરો. ઓમ, 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 ઓમ. હવે ધીમેથી બંને હાથની હથેળીઓ એકબીજા સાથે લાવો અને ઘર્ષણ કરો. ત્યારબાદ એમાં જે ઉર્જા છે એને સૌ પ્રથમ આંખો ઉપર, ત્યારબાદ પૂરા ચહેરા ઉપર, વારાફરતી બંને હાથ અને પગ ઉપર, તેમજ છાતી અને કમરના ભાગ ઉપર એ હાથ ફેરવો. હવે ધીરેથી બંને પગની આંગળીઓ ને થોડું હલનચલન આપો. ગરદન છે એને ધીરેથી જમણી અને ડાબી બાજુ
પહેરવો, ચહેરા ઉપર થોડું સ્માઇલ, ખુશનુમા ચહેરો હોય એવો ભાવ લાવો અને પૂરતો સમય લઈ એકદમ ધીરેથી આંખોને ખોલો. ઓમ હવે આ જે આપણે કર્યું એને યોગ નિદ્રા કહેવાય છે. આ તમે દિવસમાં ગમે ત્યારે કરી શકો. આના માટે યુટ્યુબ પર પણ યોગ નિદ્રા લખશો તો ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ ત્રણેયમાં ઇન્સ્ટ્રક્શન સાથે 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ એવા અલગ અલગ વિડીયો, ઓડિયો સાથે ઉપલબ્ધ છે. તો આ રોજ કરશો તો તમારું જે સ્ટ્રેસ લેવલ છે એ પણ ઘણું ડાઉન થશે, ઊંઘ સારી આવશે. ઊંઘ ના આવતી હોય એના માટે પણ રાતે સૂતા પહેલા આ કરીને સૂઈ જાઓ તો ઊંઘ, સ્લીપ ક્વોલિટી છે એ વધશે અને વધારે ઊંઘ જે લેતા હોય એની ઊંઘ ઓછી થશે, પણ તમે 8-9 કલાક સૂતા હોય એની જગ્યાએ 6-7 કલાકમાં પણ તમે વધારે ફ્રેશ અનુભવશો. તો આ સાથે જ આ જે આ વક્તવ્ય હતું એમાં અમારી જાણકારી પ્રમાણે કોમલ અને મેં જે જાણકારી હતી આપવાનો પ્રયત્ન કર્યો છે. કંઈક પ્રશ્ન હોય અથવા કંઈક આમાં ઉમેરવું હોય તો કરી શકો છો. જયમીનભાઈ અને કોમલબેન, તમે ખૂબ સારા વિચારો પ્રગટ કર્યા અને એક નવી તરફથી આપણે જીવન જીવવું જોઈએ અને સ્ટ્રેસની મેનેજમેન્ટ આપણા જીવનમાં કેવું કરવું જોઈએ તેવું અમને શીખવાડ્યું તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. કોઈને પ્રશ્ન હોય તો એ કરી શકે છે. કોઈને પ્રશ્ન ના હોય સમાપન તરફ આગળ વધો. કોઈને કંઈક આમાં કહેવું હોય તો એ પણ કહી શકો છો. જયમીનભાઈ, હું સમાપન તરફ આગળ વધું. હા. જયમીનભાઈ અને કોમલબેન, ખૂબ સરસ. આ કોરોનાના મહામારીના કપરા સમયમાં બધા સ્વસ્થ અને નિરોગી રહે તેવી મારી ભગવાન પાસે પ્રાર્થના. આ સમાજના દરેક યુવાન ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી છે કે બને તેટલો અમારા જ્ઞાન ગોષ્ઠી ભાગ લઈ અમારા કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગદાન આપવા વિનંતી. સર્વે યત્ર સુખિના સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કરચિત દુઃખ માપ્નુયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ફરી એકવાર જયમીનભાઈ અને કોમલબેન, ખૂબ ખૂબ સરસ તમે વક્તત્વ રજૂ કર્યું. સાથે ઉત્તરોત્તર પ્રગતિ કરો અને તમારું જીવન સુગંધમય બને એવી મેં ભગવાન પાસે પ્રાર્થના કરીશું. અમને સાંભળ્યા એ બદલ સર્વે સ્વજનો અને
મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આ જ્ઞાન ગોષ્ઠી મારફત અમને અમારા વિચારો રજૂ કરવાની તક આપી એ બદલ અમે સમાજના આભારી છીએ. ચલો એ કરી શકીએ, પણ મને લાગે છે કે આપણે આ જ્ઞાન ગોષ્ઠીમાં સમાજ તરફથી ઉત્સાહનો અભાવ છે અને જેના કારણે આપણે વિચારીએ છીએ કે નવું કંઈક કરીએ, પણ એ કરવા માટે ઉત્સાહ નથી દેખાતો, એના કારણે આપણે કરી શકતા નથી. જો ઉત્સાહ હશે તો આપણે આ રીતે જ આગળ આ કાર્યક્રમ વધારીશું. બાકી આપણે જલ્દીથી આ કાર્યક્રમ ને સમાપ્ત કરીશું. તો આપણી પાસે વક્તા છે, પણ જે ઉત્સાહ હોવો જોઈએ એ નથી. તો અહીંયા જે પણ ઉપસ્થિત છે એમને એક વિનંતી છે કે આપણે વધુમાં વધુ સ્વજનોને વાત કરીને કદાચ કોઈક હોઈ શકે કે કંઈક ભૂલ થતી હોઈ શકે કે કદાચ કોઈ વિષય એવો હોય કે કોઈને ના ગમે, કોઈને વધારે ગમે. તેમ છતાં જો આ કાર્યક્રમમાં ઉત્સાહ સાથે ભાગ લેશો તો આપણે આ રીતે જ નવા નવા વિષયો સાથે કાર્યક્રમ કરી શકીશું. હા, બરાબર. પણ સાચી વાત છે. આપણે તો એવું વિચારીએ કે દરેક ઘરમાંથી એક વક્તા વક્તવ્ય આપે. આપણે નહીં, આપણા 300 થી 400 કુટુંબ હશે તો એક એક વક્તા પણ વક્તવ્ય આપે તો 300-400 થાય. પણ એની સામે આપણા જે ભાગ લેતા આજે 19-20 જણ દેખાય છે. હવે અત્યાર સુધી આપણે 18 આજે 18મું થયું તો 17 વક્તાઓ પણ હાજર રહે તો પણ 17 નો આંકડો તો આમ જ થઈ જાય. એટલે આ એક આપણે બધાએ વિચારવા જેવી વાત છે. અને જેમ રીતે દીપ છે, ઓમ છે, આ બધા યંગસ્ટર્સ જે વિદ્યાર્થીઓ છે એમનું ભણવાનું પણ હોય છે, તેમ છતાં આની પાછળ સમય આપીને આ બધું આયોજન કરે છે. યુટ્યુબમાં લઈને, રેકોર્ડિંગથી લઈને બધું જ કામ કરે છે. આપણે તો ખાલી કલાક સમય ફાળવીને સાંભળવાનો છે, તો પણ આપણે નથી કરી શકતા. તો સર્વેને ફરીથી એક વિનંતી કે થોડો સમય ફાળવો અને આમાં જોડાવો, અને જે નથી જોડાતા એમની સાથે વાત કરો. કદાચ કોઈ ફીડબેક હોય તો નિશ્ચિંત, કદાચ ખરાબ હોય તો પણ નિશ્ચિંત. તમારું નામ નહીં જાહેર કરીએ, એ પણ બાહેધરી આપીએ છીએ. ખાલી તમે કહો કે કંઈક ભૂલ થતી હોય તો આપણે એને સુધારીશું, અથવા ના ચલાવવો હોય તો પણ કહો કે આ નથી સારું, તો આપણે કંઈક બીજો કાર્યક્રમ કરીએ. જયમીનભાઈ, હા જયમીનભાઈ, આપણે જે જ્ઞાન ગોષ્ઠી કરીએ છીએ ઘણો સારો જ કાર્યક્રમ છે, ઘણું સારું છે. ભલે જે નથી જોડાતા આપણે પ્રયત્ન કરતા રહીએ, બરાબર, હા હા પણ એ બધાએ સમજવું જોઈએ. એક એક જણ, બબ્બે જણને લાવે, બરાબર. એ આપણે ઘણા વખત કહીએ છીએ અને એ સંખ્યા વધતી નથી, એ આપણને થોડું દુઃખદ છે. પણ એ હમ આપણે ચાલુ જ રાખીએ. અને જે દીપે કીધું 25 નહીં, પણ આપણે કાયમ માટે લાઈફ ટાઈમ ચાલુ જ રાખીએ. આપણે બરાબર. થશે, ક્યારેક સમય એનો આવશે, બધા જોડાશે, બરાબર. પણ આપણે હમ આ જે વહેતી બરાબર. ગંગા છે એ ચાલુ રાખીએ આપણે, બરાબર. હા, બરાબર. જ્ઞાન ગોષ્ઠી આપણી ચાલુ જ રાખીએ, બરાબર. હા, બરાબર. બરાબર. હવે એક સમય આવશે ત્યારે એ લોકો જોડાશે જ,
બરાબર. બરાબર. હા, આપણો પ્રયત્ન સતત રાખવાનો, પોઝિટિવ. બરાબર. આજે તમે જે કીધું એમ જ, બરાબર. હા, હા. એ વાત સાચી છે. આ નિબંધનું જે રિઝલ્ટ છે એમાં એવું છે કે આપણે ગુજરાતીમાં જે નિબંધ લખ્યા હતા એ ચેક થઈ ગયા છે. જે ઇંગ્લિશ આપણે આમાં એવું કર્યું છે કે જે તે વિષયના નિષ્ણાંત હોય એવા પાસે આપણે આ નિબંધ ચેક કરાવીએ છીએ, જેથી કોઈ ભૂલ ન નીકળે અને કોઈ સાથે અન્યાય ન થાય એને ધ્યાનમાં રાખીને આપણે જે તે વિષયના નિષ્ણાંત પાસે જ ચેક કરાવીએ છીએ અને જે પ્રમાણે 15 માર્કનું માર્કિંગ છે એ પ્રમાણે ચેક કરાવીએ છીએ. તો જે ગુજરાતીના છે એ થઈ ગયા છે. અંગ્રેજી માટે જે આ નિષ્ણાંત છે એ હમણાં અવેલેબલ નથી, એટલે આવતીકાલે અથવા પરમ દિવસે એ પણ ચેક થઈ જશે. એટલે આવતા રવિવાર અથવા તો એ પહેલા જ આ રિઝલ્ટ આપણે જાહેર કરી દઈશું. અને એ જાહેર કર્યા પછી આગળ આપણે બીજી બી એક બે પ્રવૃત્તિ છે તો આ રીતે એ પણ આપણે કરીશું.